મિત્રો આપણે હવે 12મા ધોરણના પહેલો પાઠ સજીવોમાં પ્રજનન એના અંત તરફ આપણે જઈ રહ્યા છીએ. હવે આપણે એવું જોયું કે સજીવોની અંદર વાનસ્પતિક પ્રજનન થાય, અલિંગી પ્રજનન થાય, એની આપણે વિગતવાર પ્રકારોની વાત અગાઉ શીખ્યા. હવે આપણે આ પાઠનો છેલ્લો પ્રકાર શીખીએ છીએ, લિંગી પ્રજનન. આપણે ગયા લેક્ચરમાં જોયું કે અલિંગી પ્રજનનનો મતલબ જન્યુઓના ફલન મિલન વગર જે સજીવ ઉત્પન્ન થાય એ અલિંગી પ્રજનન કહેવાય. લિંગીમાં એનાથી ઉલટું વિજાતીય પ્રજનન કોષો એ જ્યારે એકબીજામાં વિલીન પામી અને બનાવે ફલિતાંડ અથવા તો યુગ્મક, એને કહેવાય લિંગી પ્રજનન. એવા એ લિંગી પ્રજનનની વાત આજે આપણે કરવાના છીએ. મોટાભાગે ઉચ્ચ સજીવોમાં જોવા મળતું પ્રજનન છે. નિમ્ન સજીવોમાં પણ જોવા મળે. નિમ્ન સજીવોમાં એ ગૌણ છે અને આ મુખ્ય છે. ઉચ્ચ સજીવોમાં અલિંગી પ્રજનન એ ગૌણ હોય અને લિંગી પ્રજનન છે એ મુખ્યત્વે સામાન્ય રીતે થઈ રાખતું હોય છે. આખી એ લિંગી પ્રજનનની જે ઘટના છે, બે જન્યુ કોષો વિજાતીય જન્યુ કોષોના ફલિતથી બનતી જે ફલિતાંડની ઘટના એ નવો સજીવ બનાવે. એ આખી સમગ્ર પ્રક્રિયા સમજવા માટે આપણે આવા 3 ભાગમાં વહેંચીએ છીએ. એક તો પૂર્વ ફલન ઘટના, ફલન ઘટના અને પશ્ચ ફલન ઘટના. 3 આપણે તબક્કા પાડીએ છીએ: પૂર્વ ફલન તબક્કો, ફલન તબક્કો અને પશ્ચ ફલન તબક્કો. ફલન પહેલાનો, ફલન પછીનો અને ફલન તબક્કો. એના અંતે એક નવો સજીવ છે એ બને. તો સૌથી પહેલા આપણે લિંગી પ્રજનનની ઘટનાનો પહેલો તબક્કો જોઈ રહ્યા છીએ, પૂર્વ ફલન. ફલન કરતા પહેલા જે જન્યુ ઉત્પન્ન થવા, જન્યુ એકબીજાની પાસે આવવા, એ ઘટના એને કહેવાય પૂર્વ ફલન ઘટના. એ જન્યુઓ પાસે આવશે પછી એકબીજાને મળશે, એને કહેવાય ફલન. અહીંયા પહેલા આપણે પૂર્વ ફલન ઘટના છે એની અંદર જોઈએ કે કેવી રીતે ફલન માટે જરૂરી એ જન્યુઓ બનશે. જન્યુઓ બનવાની ક્રિયાને કહેવાય જન્યુજનન. અને જન્યુ બન્યા પછી નર માદા જન્યુઓ એકબીજાની પાસે નજીક આવશે, એ ઘટનાને કહેવાય જન્યુવહન. આ લિંગી પ્રજનન સંદર્ભમાં જે પ્રાણીઓ છે એની અંદર કે વનસ્પતિમાં આપણને એના જીવનકાળમાં જે કંઈ તબક્કાઓ જોવા મળે એના આપણે 3 ભાગ પાડીએ છીએ. સામાન્ય રીતે લિંગી પ્રજનનના સંદર્ભમાં જે સજીવનો જીવનકાળ છે એ આવા 3 ભાગમાં વહેંચાય. આપણને ખબર છે કે જ્યારે બાળ છોડ ઉત્પન્ન થાય તો એની અંદર તરત પુષ્પ ના ઉત્પન્ન થાય, થોડો પરિપક્વ બને પછી પુષ્પ ઉત્પન્ન થાય. ઉદાહરણ તરીકે આપણે જો આંબાની વાત કરીએ તો આંબો તો 4-5 વર્ષ પછી એની અંદર પુષ્પ ઉત્પન્ન થાય અને કેરીઓ આવે, જેને આપણે મોહર અથવા કોલ કહીએ છીએ. 4-5 વર્ષ સુધી એમાં કોઈ પુષ્પોદ્ભવ થાય જ નહીં. એમ આપણી વાત કરીએ તો જે બાળક જન્મે એ 12-14 વર્ષની ઉંમરે પુખ્ત બને, પછી લગ્ન વયે એ લગ્ન ગ્રંથિથી જોડાય, પછી બાળકો ઉત્પન્ન થાય. કોઈ પણ પ્રાણી સૃષ્ટિમાં પણ એ બચ્ચું જન્મે છે એ ભેગું પ્રજનન કરી અને નવી સંતતિ ઉત્પન્ન કરવા સક્ષમ ના હોય. તો આવી રીતે જીવનકાળનો આ તબક્કો કે જે તબક્કા દરમિયાન પ્રાણી હજુ પ્રજનનિક રીતે પુખ્ત નથી, એ ગાળાને કહેવાય જુવેનાઇલ તબક્કો. જેને આપણે ગુજરાતી ભાષામાં સગીર વય કહીએ છીએ. હજુ રિપ્રોડક્ટિવલી પ્રજનન દ્રષ્ટિએ પુખ્ત નથી. શુક્ર અંડકોષો ઉત્પન્ન કરવા સક્ષમ નથી. વનસ્પતિ હોય તો હજી પુષ્પ ઉત્પન્ન કરવા સક્ષમ નથી, એટલે કે પરાગરજના અંડકોષો ઉત્પન્ન કરવા સક્ષમ નથી. તો એને કહેવાય જુવેનાઇલ તબક્કો. અને વનસ્પતિ હોય તો આપણે એને કહીએ છીએ વાનસ્પતિક તબક્કો. જન્મથી, એના માટે આપણે કહી શકીએ, જન્મથી પ્રજનન વય સુધીનો સમયગાળો એને કહેવાય જુવેનાઇલ તબક્કો. અહીંયા એક પ્રશ્ન આપણને એવો થાય, ઉદાહરણ તરીકે એક XYZ કોઈ વૃક્ષ છે, હજુ એ વૃદ્ધિ તબક્કામાં છે. પહેલું વર્ષ, બીજું વર્ષ, ત્રીજા વર્ષને અંતે હવે એમાં
પુષ્પ છે ઉત્પન્ન થાય છે. ચારે તરફ હવાઈની તો આપણને પુષ્પ જોવા મળે છે. તો 3 વર્ષનો ગાળો એને આપણે કહી શકીએ વાનસ્પતિ છે. એટલે વાનસ્પતિક તો પ્રાણીઓ તો આપણને કહેવાય જુવેનાઇલ તબક્કો. હવે ત્રીજા વર્ષના અંતે દર વર્ષ, ચોથા વર્ષે, પાંચમા વર્ષ, છઠ્ઠા દર વર્ષે એ આંબા ઉપર અથવા તો લીમડા ઉપર કેરી કે લીંબોળી આવશે. તો જે 3 ને 4 વર્ષ વચ્ચેનો ગાળો છે, માનો કે આંબાની કેરી આવવાની સિઝન એ ઉનાળો છે, તો એ ઉનાળા વચ્ચેની 2 ઋતુ, ચોમાસું અને શિયાળો, એ વખતે એને શું કહેવાય? એ ન તો પુષ્પ ઉત્પન્ન કરતી અવસ્થામાં છે, આટલો અવસ્થાનો ગાળો વાનસ્પતિક વૃદ્ધિનો ગાળો છે, એ પૂરો થઈ ગયો. વનસ્પતિ પરિપક્વ થઈ ગઈ, પ્રાણી પરિપક્વ થઈ ગયું, એની પર બચ્ચા ઉત્પન્ન થાય અથવા પુષ્પો અને ફળ ઉત્પન્ન થાય એ ક્ષમતા આવી ગઈ. આવે પણ છે, પણ 2 પુષ્પોદ્ભવ વચ્ચેનો સમયગાળો એને શું કહેવાય? તો પ્રાણી હોય તો એ વચ્ચેનો ગાળો એને કહેવાય જુવેનાઇલ ગાળો, વનસ્પતિ હોય તો એને કહેવાય વાનસ્પતિક ગાળો. તો આપણને ખબર નહીં પડે કે આ અને આમાં શું ફેર. એટલે અહીંયા આપણે એને કહીએ છીએ પુનઃ પ્રાપ્તિ તબક્કો અથવા તો એને કહેવાય રિકવરી ફેઝ. તો એ ઘણી વખત ઘણા લોકો બોલતા હોય છે કે વનસ્પતિની જે 2 સિઝન આવે એની વચ્ચે વનસ્પતિમાં જે ફક્ત વનસ્પતિ વિકાસ ચાલતો હોય, લીમડા ઉપર, આંબા ઉપર ફક્ત સિઝન સિવાય મૂળ પ્રકારની પર્ણ જ હોય, તો એ વખતે વનસ્પતિ જુવેનાઇલ તબક્કામાં છે એમ કહેવાય. પણ એ શરૂઆતનો સમયગાળો એને આપણે કહીએ છીએ આવી રીતે જન્મથી પ્રજનન વય સુધીનો ગાળો એ જુવેનાઇલ કહીએ છીએ. તો એકવાર પ્રજનન ક્ષમતા આવી જાય અને પછી જ્યારે પુષ્પ ફળ આવીને ખરી પડે એ જે ગાળો છે ને એને આપણે કહીએ છીએ રિકવરી ફેઝ અથવા તો પુનઃ પ્રાપ્તિ તબક્કો. તો લિંગી પ્રજનનના સંદર્ભમાં પ્રાણીઓના જીવનકાળમાં આ પહેલો તબક્કો જેને કહેવાય જુવેનાઇલ તબક્કો અથવા વાનસ્પતિક તબક્કો, જન્મથી પ્રજનન ક્ષમતા આવે ત્યાં સુધીનો ગાળો. પછી પ્રજનન ક્ષમતા જે આવે એ સમયગાળો એને કહેવાય પ્રજનનિક અવસ્થાનો ગાળો. પુખ્ત અથવા પરિપક્વ તબક્કો, જેમાં એ પ્રજનન ક્ષમતા ધરાવે છે એને કહેવાય પ્રજનનિક તબક્કો. અને અમુક ટાઈમ પછી વનસ્પતિની અંદર પુષ્પો અને ફળ આવતા બંધ થઈ જશે, ધીમે ધીમે ઘટશે, પછી બંધ થઈ જશે. પ્રાણીઓમાં પણ બંને બચ્ચા ઉત્પન્ન કરવાની ક્ષમતા ધીમે ધીમે ઘટતી જાય. જેમ કે આપણી વાત કરીએ તો સ્ત્રીમાં મેનોપોઝ આવે એટલે કે માસિક સ્ત્રાવ અટકી જાય, અંડકોષોનું ઉત્પાદન અટકી જાય, એટલે કે એ વખતે એની ફળદ્રુપતા આવે પૂરી થઈ, હવે બચ્ચાનો જન્મ આપી શકે નહીં. તો એ ગાળાને કહેવાય પશ્ચ પ્રજનનિક ગાળો, પશ્ચ પ્રજનનિક ગાળો અથવા તેને કહેવાય વૃદ્ધત્વ તબક્કો, જેમાં એમની પ્રજનન ક્ષમતા જોવા નહીં મળે, એ ગેરહાજર હોય. તો કોઈ પણ પ્રાણીના જીવનમાં આવી રીતે આપણને 3 તબક્કા આપણને જોવા મળશે. આ તબક્કાને આપણે પોસ્ટ પ્રજનનિક તબક્કાની સાપેક્ષે આ જુવેનાઇલને આપણે પૂર્વ પ્રજનનિક તબક્કો પણ કહી શકીએ. બરાબર? તો આ જીવનગાળામાં જે પ્રજનન તબક્કો છે એની આપણે અહીંયા વિવિધ તબક્કાની વાત છે કરી રહ્યા છીએ કે એની અંદર ફલન પહેલા, ફલન દરમિયાન અને ફલન પછી જે કઈ પ્રક્રિયાઓ થાય એને આપણે સમજવા માટે પ્રયત્ન કરીએ છીએ. તેમાં પહેલા જોઈએ આપણે ફલન પહેલા જે ઘટનાઓ બને, પૂર્વ ફલન ઘટના, એટલે કે ફલન માટે જરૂરી જનન કોષો, નર માદા જનન કોષો કેવી રીતે બને છે એને કહેવાય જન્યુજનન, અને પછી એ જન્યુઓ પાસે કેવી રીતે આવે છે એને કહેવાય જન્યુવહન. પહેલા આપણે જોઈએ પૂર્વ ફલન ઘટનાનો ઉપ તબક્કો પહેલો, જન્યુજનન તબક્કો. એમ અહીંયા જન્યુઓનું નિર્માણ થાય છે. તો જન્યુઓનું નિર્માણ છે એ જે થાય એ આખી ઘટનાને કહેવાય જન્યુજનન તબક્કો. તો એમાં જે જન્યુઓ બને છે એ જન્યુઓના
કદ આકાર પ્રમાણે એને મુખ્ય આપણને બે પ્રકાર જોવા મળશે. જો કદ અને આકારમાં જન્યુ સરખા હોય એને કહેવાય સમજન્યુ અથવા ઘટનાને કહેવાય સમજન્યુતા. અને કદ અને આકારમાં જો જન્યુઓ જુદા હોય તો એમને કહેવાય વિષમજન્યુઓ. અને આ ઘટના વિષમજન્યુ ઉત્પન્ન થવાની એને કહેવાય વિષમજન્યુતા. સમજન્યુતા એટલે જેમાં જન્યુ કદ અને આકારમાં જો સરખા હોય, સમજન્યુતા કહેવાય. કદ અને આકારમાં જો જુદા હોય તો એને કહેવાય વિષમજન્યુ. જેમ કે ઉદાહરણ તરીકે આપણને જે લીલની વાત કરીએ તો જે હિલોથ્રિક્સ નામની લીલ છે અથવા તો એક કોષી લીલ ક્લેમિડોમોનાસ, એમાં જોવા મળશે સમજન્યુતા. એટલે કે એની અંદર જન્યુઓ બંને સરખા હોય. એકચ્યુઅલી આમાં એક નર જન્યુ છે અને એક માદા જન્યુ છે, પણ કદ અને આકારમાં સરખા છે. આપણને ખ્યાલ નહીં આમાં કયો નર જન્યુ કયો માદા જન્યુ, બધાને કહેવાય સમજન્યુતા. એવી રીતે ફૂગની વાત કરીએ તો ફૂગની અંદર રાઇઝોપસ, બીજી એક ફૂગ છે સિન્સિટ્રિયમ. એમાં પણ આપણને આવી રીતે જોવા મળશે સમજન્યુતા. જ્યારે અમુક એવા સજીવો છે જેમ કે લીલમાં આપણે જોઈએ તો કારા નામની લીલ, એની અંદર આપણને જોવા મળશે વિષમજન્યુતા. એટલે કે એક જન્યુ મોટો હોય, એક જન્યુ છે એ નાનો હોય. આ નર જન્યુ છે એ નાનો હોય અને ચલિત હોય, જ્યારે જે માદા જન્યુ છે એ કદમાં મોટો છે અને આપણને દેખાય જ છે કે એમાં નર જન્યુની જેમ કશા નથી, એટલે અચલિત છે. તો આવી રીતે આ બે જે જન્યુઓ છે એ અલગ અલગ છે એમની રચનામાં, વર્તનમાં, કદમાં. તેને કહેવાય વિષમજન્યુ પ્રકારની મેથડ. એવી રીતે જે કંઈ ઉચ્ચ વનસ્પતિઓ છે, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃતધારી, એવી રીતે આવૃતધારી, આ બધી વનસ્પતિઓમાં પણ આપણને નર અને માદા જન્યુઓ કદ અને આકાર જુદા જોવા મળશે. એટલે કે આ બધી વનસ્પતિઓ પણ દર્શાવે છે વિષમજન્યુતા. એમ જે ઉચ્ચ પ્રાણીઓ છે એ આપણને ખબર છે કે અંડકોષ અને ચલિત એવો શુક્રકોષ ઉત્પન્ન કરે છે. આ માદા કોષ અને નર પ્રજનન કોષ, તો એને કહેવાય વિષમજન્યુતા. આ જે અંડકોષ અને શુક્રકોષો ઉત્પન્ન થવા એને અંડજન્યુક અથવા અંડજન્યુતા પણ કહેવામાં આવે છે. અંડજન્યુતામાં પણ અંડકોષ અને શુક્રકોષ કદ આકારમાં વર્તનમાં અલગ અલગ છે, એટલે આવશે તો આ જ પ્રકારની અંદર વિષમજન્યુતામાં જ છે. આવી રીતે જે જન્યુ ઉત્પન્ન થાય એ આવા મુખ્યત્વે બે પ્રકારના અલગ અલગ સજીવોમાં ઉત્પન્ન થાય. કદ આકારમાં સરખા પણ હોય, કદ આકારમાં જુદા પણ હોય. જેવી પ્રકારની ભૌગોલિક જનીનિક શરીરની વ્યવસ્થા એ પ્રમાણે આપણને સમ કે વિષમજન્યુતા જોવા મળશે. એ સિવાય બીજી એક બાબત એ છે કે જે સરખા કે અલગ પ્રકારના જન્યુ ઉત્પન્ન કરે છે એવા જે સજીવો છે એનું સુકાય એ કોઈ વખત આપણને એવું જોવા મળે. તમને મિત્રો યાદ હશે સુકાય એટલે શું? સુકાઈને ઇંગ્લિશમાં થેરસ કહેવામાં આવે છે. તો એનો અર્થ શું થાય? તો જ્યારે આપણે એવું શીખ્યા કે વનસ્પતિ સૃષ્ટિના બે ભાગ પડે, પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ. તો જે પ્રાણી સૃષ્ટિ નહીં પણ વનસ્પતિ સૃષ્ટિની બે ઉપસૃષ્ટિ, સપુષ્પી અને અપુષ્પી. જે અપુષ્પી છે એના એકાંગી, દ્વિઅંગી, ત્રિઅંગી એવા 3 વિભાગ પડે અને એકાંગીમાં સાઇઝોફાઇટા, લીલ, ફૂગ અને લાઇકેન એવા 4 ઉપવિભાગ પડે.
તો એની અંદર આપણે જોયું કે જે એકાંગી છે એની અંદર આપણને મૂળ પ્રકાંડ પર્ણ જોવા નહીં મળે. દ્વિઅંગીમાં પ્રકાંડને પર્ણ હોય, મૂળના બદલે મૂલાંગો હોય. ત્રિઅંગીની અંદર મૂળ પ્રકાંડ પર્ણ બધી વસ્તુ જોવા મળે. સપુષ્પી અંદર પછી મૂળ પ્રકાંડ પર્ણ, સપુષ્પી છે એટલે પુષ્પ જોવા મળે, પુષ્પ હોય લગભગ ફળ અને બીજ પણ જોવા મળે. તો એવી રીતે જે વનસ્પતિમાં મૂળ પ્રકાંડ પર્ણ એવા અંગોમાં આપણે એનું શરીર છે એને ભિન્નન કરી શકીએ નહીં, વહેંચી શકીએ નહીં. જેમ કે લીલનું પાણી પડ હોય તો એમાં હવે એ છે વનસ્પતિ, તો આપણે એ જે લીલનું પડ છે એમાં આપણે એને મૂળ કહીશું, પ્રકાંડ કહીશું કે પર્ણ કહીશું? એ એવું કહેવાય જ નહીં, કારણ કે મૂળ પ્રકાંડ પર્ણની વ્યાખ્યામાં એ ભાગ આવતો જ નથી. તો એ વખતે આપણે એને કહેવું શું? તો જે એકાંગીઓ છે લીલ કે ફૂગ, એના શરીરને આપણે મૂળ પ્રકાંડ પર્ણમાં વહેંચતા નથી, એના આખા શરીરને આપણે કહીએ છીએ સુકાય. તો સુકાય એટલે સજીવનું એવું શરીર કે જેને આપણે વિવિધ અંગોમાં વહેંચી શકતા નથી. તો અહીંયા આપણે વાત કરતા હતા કે જે સુકાય છે એ કોઈ એવું હોય વનસ્પતિનું કે જેની અંદરથી બંને નર અને માદા જન્ય ઉત્પન્ન થાય. તો એવા પ્રકારના સુકાયને કહેવાય સમસુકાયક જન્યુતા. એટલે કે એક જ સુકાઈમાંથી નર માદા જનનકોષો ઉત્પન્ન થાય છે, એને કહેવાય સમસુકાયક જન્યુતા. અને એનાથી ઉલટું જો અલગ અલગ બે સુકાય એટલે કે નર અને માદા સુકાય, એમાંથી નર અને માદા જનનકોષો ઉત્પન્ન થાય તો એને કહેવાય વિષમ સુકાય જન્યુતા. એ સિવાય જન્યુજનન આવી રીતે પણ થાય, એક જ સુકાઈમાંથી અલગ સુકાઈમાંથી નર માદા જનનકોષો ઉત્પન્ન થાય. એ સિવાય આપણને એવું જોવા મળે કે ઘણીવાર વનસ્પતિની વાત કરીએ, ઉચ્ચ વનસ્પતિમાં જન્યુજનન. તો ઉચ્ચ વનસ્પતિ બે પ્રકારની હોય. જો એ વનસ્પતિ એકલિંગી હોય, જેમ કે પપૈયું. પપૈયામાં પણ ખબર છે નર છોડ અલગ હોય, એમાં માત્ર નર પુષ્પ ઉત્પન્ન થાય, અને માદા છોડ અલગ હોય, એમાં માત્ર માદા પુષ્પો છે એ ઉત્પન્ન થાય. એટલે કે તમે ઘરે પપૈયા એક જ છોડ ઉગાડો અને માનો કે અનલકીલી કે અનનવિંગલી તમારી અજાણતામાં એ નર છોડ ઉગી ગયો, તો એ મોટો બનશે. 6-12 મહિના મોટા બન્યા પછી એની ઉપર પુષ્પો પણ આવશે, પણ પપૈયાથી ફળ નહીં આવે. ફળ માત્ર માદા છોડ ઉપર જ આવે, અથવા સ્ત્રી કેસરમાં રીતે ફળ બને. તમે છોડ ઉગાડ્યો છે પપૈયાનો નર છોડ, તો એની અંદર તો આપણને પુંકેસર જોવા મળે, ત્રિકેસર હોય નહીં, એટલે ફળ જોવા મળશે નહીં. તો ટૂંકમાં પપૈયું છે આ રીતે એકલિંગી વનસ્પતિ કહેવાય કે જેની અંદર માત્ર નર પુષ્પો ઉગે નર છોડમાં અને માદા પુષ્પો ઉગે માદા છોડમાં. એવી પ્રકારની વનસ્પતિને દ્વિગૃહી વનસ્પતિ કહેવાય, અથવા તો દ્વિસદની વનસ્પતિ કહેવાય. ગૃહ એટલે ઘર, સદનનો મતલબ પણ ઘર, જેની અંદર નર માદા પુષ્પ માટે અલગ અલગ ઘર છે, અલગ અલગ છોડ છે, તો એને કહેવાય દ્વિગૃહી કે દ્વિસદની વનસ્પતિ. યાદ રાખવાનું, મોટા ભાગે એકલિંગી વનસ્પતિ દ્વિસદની હોય, એનાથી ઉલટું દ્વિલિંગી વનસ્પતિ એક સદની હોય. જેમ કે દ્વિલિંગીને આપણે જાણીએ છીએ કે ઉભયલિંગી પણ કહી શકાય. આપણી આસપાસ જોવા મળતી બધી વનસ્પતિ, જાસૂદ, સૂર્યમુખી, ગુલાબ વગેરે, તો એની અંદર જે પુષ્પો છે એમાં સ્ત્રીકેસર અને પુંકેસર બંને જોવા મળે છે. એના પુષ્પો છે ઉભયલિંગી કે દ્વિલિંગી કહેવાય, અને વનસ્પતિ પણ દ્વિલિંગી ઉભયલિંગી કહેવાય. તો આવી રીતે નર અને માદા પુષ્પ કે દ્વિલિંગી પુષ્પ એક જ વનસ્પતિ પર જોવા મળે. તો નર અને માદા જન્યુઓ એક જ વનસ્પતિ ઉત્પન્ન થાય એટલે એને કહેવાય એકગૃહી વનસ્પતિ અથવા તો એક સદની વનસ્પતિ. તો આવી રીતે વનસ્પતિમાં પણ અલગ અલગ રીતે નર અને માદા જન્યુ છે ઉત્પન્ન થતા આપણને જોવા મળે. યાદ રાખવાનું, એકલિંગી દ્વિસદની, દ્વિલિંગી એક સદની. એની અંદર એક વિવિધતા એ જોવા મળશે આપણને મકાઈની અંદર. મકાઈ એવી વનસ્પતિ છે કે જેમાં ટોચ ઉપર નર પુષ્પ થાય અને એની નીચે માદા પુષ્પ ઉગે છે. તમે જો અહીંયા વનસ્પતિ છે
એ દ્વિલિંગી છે, કારણ કે નર માદા પુષ્પ એક જ વનસ્પતિ ઉપર છે અને બંને એક જ છોડ ઉપર એક જ વનસ્પતિ બંને પુષ્પો છે, એક જ છોડ પુષ્પો છે, અને એક સદની પણ કહેવાય. યાદ રાખવાનું, અહીંયા પુષ્પો એકલિંગી છે, અહીંયા તો પુષ્પ એકલિંગી છે, છોડ પણ એકલિંગી છે. પપૈયાની અંદર નર પુષ્પો માદા પુષ્પો નર ને માદા છોડમાં અલગ અલગ છે. એની સામે મકાઈ એ ઉભયલિંગી છોડ છે, પુષ્પ એકલિંગી, પણ બંને નર માદા પુષ્પ એક જ છોડ ઉપર જોવા મળે એટલે છોડ છે એને કહેવાય ઉભયલિંગી. એ ખાસ ધ્યાન રાખવાનું. કદાચ એમસીક્યુમાં આપણને એવું ફેરવીને પૂછે કે મકાઈ કે પપૈયા માટે શું સાચું છે. પપૈયું છે એકલિંગી છોડ છે, મકાઈ છે એ પણ એકલિંગી છોડ છે, તો એ ખોટું કહેવાય. મકાઈ છોડ દ્વિલિંગી છે, પપૈયામાં એકલિંગી પુષ્પ જોવા મળે, મકાઈમાં એકલિંગી પુષ્પ જોવા મળે, સાચું છે. બેમાં એકલિંગી પુષ્પ જોવા મળે, નર્મદા પુષ્પો એટલે એકલિંગી પુષ્પો, પણ પપૈયામાં અલગ અલગ છોડ પર જોવા મળે, મકાઈમાં બંને એક છોડ ઉપર જોવા મળે. થોડુંક આવું ધ્યાન રાખીએ આપણે તો આવી પ્રકારના જ્યારે વિધાનવાળો પ્રશ્ન આપણી સામે આવે તો આપણને વાંધો ના આવે. તો આ રીતે એની અંદર આપણને જન્યુઓ છે ઉત્પન્ન થતા જોવા મળશે. હવે આપણે એ જોઈએ કે એની અંદર કેવી રીતે જન્યુ ઉત્પન્ન થયા પછી જન્યુનું વહન છે એ થાય છે. જન્યુ જનન થયા પછી એવો બીજો મુદ્દો આવશે ફલન પહેલાનો પૂર્વ ફલન છે જન્યુનું વહન. તો મોટાભાગે જો પ્રાણી હોય તો એમાં પાણીના માધ્યમથી જે નર જન્યુ છે એ પ્રચલન કરી અને માદા જન્યુ સુધી પહોંચશે. જે નિમ્ન પ્રાણીઓ છે, નિમ્ન પ્રાણી શું છે તો પાણીમાં જ થાય છે. જે નર જન્યુઓ છે પાણીના માધ્યમથી પ્રચલન કરી અને માદા જન્યુ સુધી પહોંચશે અને પછી એનું ફલન કરશે. પણ જે પ્રાણી ઉચ્ચ પ્રકારના છે, જે સ્થળચર છે, પાણીમાં નથી, તો એમના શરીરમાં પાણી હોય, એટલે કે પાણીનું શ્લેષ્મીય ચીકણા પ્રવાહીનું માધ્યમ હોય. જેમ કે આપણી વાત કરીએ તો વીર્ય, યોનિ માર્ગમાંથી સ્ત્રાવતો ચિકાસયુક્ત સ્ત્રાવ, એવા ચીકણા પાણીમય કે પ્રવાહી માધ્યમની મદદથી શુક્ર અંડકોષ છે પ્રચલન કરે છે. ખાસ તો શુક્રકોષ પ્રચલન કરે છે અને અંડકોષ સુધી પહોંચે છે. ટૂંકમાં પાણીમાં થાય પ્રાણીઓ પાણીનો ઉપયોગ કરશે, સ્થળચર પ્રાણીઓ પણ એમનામાં રહેલા ચીકણા સ્ત્રાવ રૂપી પ્રવાહીનો ઉપયોગ કરશે. ટૂંકમાં પાણી અથવા તો પ્રવાહી માધ્યમની મદદથી નર જન્યુઓ કે નર પ્રજનન કોષો એ માદા જન્યુ એટલે કે માદા પ્રજનન કોષ સુધી પહોંચશે. જ્યારે વનસ્પતિની વાત કરીએ તો એની અંદર નર જન્યુ તરીકે મોટા ભાગે પરાગરજ જોવા મળે અને માદા જન્યુ તરીકે મોટા ભાગે અંડકોષ છે જોવા મળે. આ બંને અચલિત છે. પ્રાણીમાં તો જે નર જન્યુ છે, ઉદાહરણ તરીકે શુક્રકોષ એ પૂંછડીવાળો ચલિત છે, અંડકોષ જળદીયુક્ત એ મોટા કદનો અચલિત છે. તો પ્રવાહી માધ્યમથી શુક્રકોષ અંડકોષ તરફ ગતિ કરે, અથવા તો એ નર જન્યુમાં આવી કશા હોય એના દ્વારા પ્રચલન કરી અને માદા જન્યુ સુધી એ પહોંચશે. પણ વનસ્પતિમાં તો આપણને ખબર છે કે પરાગરજ છે અચલિત છે, સામે સ્ત્રીકેસરમાં રહેલું અંડકોષ પણ અચલિત છે. તો એ પરાગરજ અંડકોષ સુધી કેવી રીતે પહોંચે? તો કુદરતે એના માટે વ્યવસ્થા આપી છે. પરાગરજના વિવિધ વાહકો એ અંડકોષથી પરાગરજને પહોંચાડે, એને કહેવાય પરાગવાહકો. તો આવી રીતે પરાગવાહકોની મદદથી પરાગરજ અંડકોષ સુધી પહોંચે એ ઘટનાને કહેવાય પરાગનયનની ઘટના. પરાગરજનું સ્ત્રીકેસર ઉપર સ્થાપિત થવું કે જેમાં અંડકોષ છે તો એને કહેવાય પરાગનયન. જે વિવિધ પરાગવાહકો કરે એ પરાગવાહકો છે એ બે પ્રકારના હોય, જૈવ પરાગવાહકો
અને અજૈવ પરાગવાહકો. અજૈવ મતલબ પાણી. જે જલજ વનસ્પતિ છે એના અંદર પાણીમાં થાય છે, તો પાણીની માધ્યમથી પરાગરજ એ અંડકોષ સુધી પહોંચશે. અથવા તો પવન, મોટાભાગની વનસ્પતિઓના પુષ્પોની પરાગરજ પવનથી એ માદા પુષ્પ સુધી પહોંચે છે, ત્રિકેસર કે અંડકોષ સુધી પહોંચે છે. તો પવન ને પાણી અજૈવ માધ્યમ કહેવાય, અજૈવ પરાગવાહકો કહેવાય. એની સામે આપણને ખબર છે જે પતંગિયાઓ છે એ પણ પુષ્પનું પરાગણ કરી આપે છે, એ જૈવ માધ્યમમાં આવે. પતંગિયા મતલબ પતંગિયા અને સિવાયના પતંગિયા જેવા ઘણા બધા એ રીતે કીટક વર્ગમાં આવતા પ્રાણીઓ. તો કીટકો એ જૈવ માધ્યમ કહેવાય, જૈવ પરાગવાહક કહેવાય. એ સિવાય અન્ય કેટલાક પ્રાણીઓ જેમ કે ત્વચાદાર ખિસકોલી છે, અમુક ગાર્ડન લિઝાર્ડ, ગેકો લિઝાર્ડ છે, એ બધા પ્રાણીઓ અને ઘણીવાર અમુક પક્ષીઓ એ પણ પરાગને, લાંબી ચાંચવાળા પક્ષીઓ હોય એ પણ જૈવ પરાગવાહક તરીકે વર્તે છે. એ પુષ્પમાં જે જીવડા ઉત્પન્ન થાય ને એને ખાવા માટે પુષ્પની મુલાકાત લે છે, પણ ટૂંકમાં એ વખતે પરાગરજની પણ આપણે એમની અજાણતામાં કરી નાખે છે. તો એ બધા પરાગવાહકો આવી રીતે જૈવ અજૈવ માધ્યમ બે પ્રકારમાં વહેંચે. એવી રીતે પરાગવાહક દ્વારા એ પરાગરજ અંડકોષ સુધી પહોંચે છે એને પરાગનયન કહેવાય. એના પણ બે પ્રકાર છે. એક તો સ્વપરાગનયન અને બીજું પરપરાગનયન. આપણને ખ્યાલ છે સ્વપરાગનયનનો મતલબ થાય એક જ વનસ્પતિના પુષ્પો વચ્ચે પરાગરજની આપ-લે થાય, અને પરપરાગનયનનો મતલબ થાય એક જ જાતની પણ બે ભિન્ન વનસ્પતિ વચ્ચેના પુષ્પોની પરાગરજની આપ-લે. ભિન્ન જાતિ નહીં ચાલે, ભિન્ન છોડ એક જ જાતિના એને કહેવાય પરપરાગનયન, અને એક જ છોડમાં પુષ્પની અંદર પરાગરજની આપ-લે થાય એને કહેવાય સ્વપરાગનયન. એના વિશે આપણે વધારે વાતો આગળ બીજા પ્રકરણમાં શીખીશું, પણ ટૂંકમાં જન્યુઓ વનસ્પતિમાં આવી રીતે વહન પામે. પ્રાણીઓમાં મોટાભાગે પ્રવાહી માધ્યમથી એ વહન પામતા હોય છે. તો આપણે આ પહેલી વાત શીખ્યા કે ફલન પહેલા જે પૂર્વ ફલન ઘટના છે એમાં કેવી રીતે જન્યુ જનન થાય અને કેવી રીતે જન્યુનું વહન થાય. જેવું નરજન્યુ માદાજન્ય નજીક પહોંચે એ ભેગું જ હવે નરજન્યુ માદાજન્યુમાં વિલીન થશે, જે ઘટનાને કહેવાય ફલનની ઘટના. એ હવે આપણે જોઈશું નેક્સ્ટ ટાઈમ. આજે આપણે રાખીએ છીએ.